નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છીએ કઢી પુલાવ, જે મારા વાઈફ એકદમ મસ્ત બનાવે છે। ચલો આપણે એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો કઢી પુલાવ બનાવવા માટે આપણે સૌપ્રથમ પુલાવ બનાવવાની તૈયારી કરીશું। અહીંયા આપણે 3 વાટકી ચોખા લીધા છે, એને આપણે 2 વાર ધોઈ અને આપણે 15 મિનિટ સુધી એને પલળવા દીધા હતા। ત્યારબાદ એમાંથી એનું પાણી અલગ કરી લીધું છે। હવે આપણે એને મોટા તપેલામાં કાઢી લઈશું। પુલાવ બનાવવા માટે આપણે પહેલા સાદો રાઈસ બનાવવાનો છે, જે આપણે રેગ્યુલર બનાવતા હોય એ બનાવવાનો છે। હવે આપણે એમાં પાણી એડ કરીશું। આપણે પુલાવ થોડો વધારે બનાવી રહ્યા છે એટલે પાણીની માત્રા પણ વધારે જરૂર પડે છે, વધારે જોઈશે। હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું। ત્યારબાદ આપણે જેમાં આપણે ચોખા ધોયેલા આપણે લીધા છે એ તપેલાને ચડાવી લઈશું। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। હવે આપણે એને હમણાં તો ફાસ્ટ ફ્લેમ પર જ થવા દેવાનું છે। ફાસ્ટ ફ્લેમ પર થાય છે એટલે આપણે એને થોડી થોડી વારે આ રીતે હલાવતું રહેવું પડશે, એને જેથી નીચે ચોંટી ના જાય ચોખાને। આપણે થોડી વાર એને થવા દઈએ, પછી થોડી વાર પછી આપણે પાછું હલાવવાનું છે। મિત્રો અહીંયા આપણું ભાતનું પાણી ઉકળવા લાગ્યું છે, આપણે વચ્ચે વચ્ચે થોડી થોડી વારે એને હલાવતા રહેતા હતા। અત્યારે ભાતનું પાણી ઉકળવા લાગ્યું છે, ભાત પણ થોડો થોડો ચડવા લાગ્યો છે। હવે આપણે એને થોડી વાર ચડવા દઈએ, પછી આપણે એનું પાણી અલગ કરી દઈશું। ભાતને એકદમ નથી બફાવા દેવાનો, કેમ કે આપણે થોડો છૂટો છૂટો ભાત કરવાનો છે, એટલે આપણે થોડો કાચો પાકો હોય ને એટલે આપણે એનું બધું પાણી કાઢી લેવાનું છે। અહીંયા ભાત કાચા પાકા ચડી ગયા છે, તો હવે આપણે એને ગેસ બંધ કરીને એમાંનું જે પાણી છે એ આપણે અલગ કરી દઈશું। આપણે આની અંદરનું બધું જ પાણી અલગ કરી લેવાનું છે, જેથી ભાત એકદમ છૂટો થાય। એમાંથી પાણી અલગ કરી દઈશું। હજુ થોડુંક છે અંદર। હા, આ રીતે આપણે નિતારી લઈશું તો એની અંદરનું બધું જ પાણી અલગ થઈ જશે। ખાસું બધું નીકળ્યું છે, થોડું નથી। હા, એટલે આ રીતે પેલી રીતે કરીશું ટેકનિક તો સારી છે। આપણે બધા રાઈસના જે દાણા છે ભાતના એ નીકળી જશે। ઘણીવાર આ રીતે પાણી કાઢવામાં તકલીફ પડે, ભાત પડી જતા હોય છે અંદર, તો આ ટેકનિક સારી છે। હવે આપણે જે ચોખાના દાણા સાઈડ ઉપર છે એને વચ્ચે કરી લઈશું। હવે આપણે એને લોણી પર જે હજુ જે થોડું કાચો છે ભાત એને ચડવા માટે આપણે જે રોટલી વણવાની તવી આવે એના ઉપર જ મૂકી દઈશું। હા, ના ઢાંકવાનું। હવે આપણે એને ધીરી ફ્લેમ ઉપર ચડવા દઈશું। પાણીને જવા દો। ભાત ચડે છે ત્યાં સુધી આપણે કઢી બનાવવાની શરૂઆત કરી દઈએ, કેમ કે પુલાવ ભાત બનશે પછી જ થશે। આપણે આ રીતની એક તપેલી લઈ લઈશું, એમાં એક મોટો વાડકો દહીં લીધું છે, તમારે ઓછી વધારે લેવી હોય તે પ્રમાણે તમે લઈ શકો। છાશ પણ લઈ શકાય। હા, છાશ પણ લઈ શકાય,
મારી પાસે અવેલેબલમાં દહીં હતું એટલે મેં દહીંનો યુઝ કર્યો છે. તમે છાશ લેવી હોય તો લઈ શકાય. એમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી લીધું છે. હવે આપણે એમાં 2 ચમચી જેવું બેસન ઉમેરી લઈશું, ચણાનો લોટ. હવે આપણે એને પીસી લેવાનું છે. ગ્રાઇન્ડર થી પીસીશું. હા, બ્લેન્ડર થી. લાવ લગાવી આપો. આની ઉપર બનશે ને. એને પીસી લઈશું. પીસી લઈશું કે મિક્સ કરી લઈશું? મિક્સ કરી લઈશું, પીસી લઈશું. મિક્સ થશે આનાથી આપણું બેસન. આપણે 1 ચમચી હજુ બેસનને નાખી લઈશું. ટોટલ આપણે 3 ચમચી બેસન લીધું છે. મિક્સ કરી લઈશું. આપણું બેસન દહીં જોડે મિક્સ થઈ ગયું છે. ઓકે. બહુ વધારે ટાઈમ નહીં લાગતો આમાં. ના, એમાં બહુ ટાઈમ નથી લાગતો. હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું ઉકળવા માટે. ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર મૂકી દઈશું. હજુ આપણે એમાં પાણી નાખવાનું છે. પાણી આપણે 2 ગ્લાસ જેવું એડ કરવાનું. 2 ગ્લાસ પાણી એડ કર્યું છે આપણે. એટલે હમણાં 1 ગ્લાસ અને આગળ 1 ગ્લાસ, એ રીતે ટોટલ 2 ગ્લાસ. હા. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. ત્યારબાદ આપણે એમાં ખાંડ એડ કરીશું. ખાટી મીઠી કઢી બનાવવાની છે. હા, આપણે અહીંયા 5 ચમચી ખાંડ નાખીશું. ઓકે. આપણી ચમચી મિત્રો નાની છે એ હિસાબે 5 ચમચી. હા, તમારી ચમચી મોટી હોય તો તમારે પછી એ રીતને લેવાની. નાની ચમચી જ છે. મિક્સ કરી દઈશું. આપણે ગેસની ફ્લેમ અત્યારે ફાસ્ટ જ રાખી છે. ઓકે. આપણે એમાં છે ને થોડી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. સાંભળવામાં થોડું અજીબ લાગશે કે કઢીમાં પેસ્ટ એમ, પણ એકવાર ટ્રાય કરજો. બહુ જ મસ્ત લાગે છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. દોઢ નાની ચમચી લીધી છે આપણે. આપણે એને પણ મિક્સ કરી લઈશું. એકવાર તમે આ રીતે ટ્રાય કરજો, તમને પણ ખૂબ જ ભાવશે. આપણે એને ઉકળવા દઈશું. ઓકે. ગેસની ફ્લેમ આપણી ફાસ્ટ જ છે. હાઈ જ રાખેલી છે. હા, થોડું ઉકળે એટલે આપણે ધીરી કરી લઈશું. મિત્રો, આપણી કઢી અહીંયા ઉકળવા લાગી છે. એનો કલર પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે એમાં વઘાર કરી લઈશું. ફ્લેમને ધીરી કરી લીધી છે. કઢીને ગેસ પરથી ઉતારી લઈશું. આ રીતનું વઘાર કરવા માટે વઘાર્યું લઈ લીધું છે. આપણે એમાં વઘાર માટે 1 ચમચી ઘી લીધું છે. તો તેલ લેવું હોય તો તેલ પણ લઈ શકો છો. 1.5 ચમચી જેવું ઘી લીધું છે. ઘીનો સ્વાદ વધારે સારો આવે કઢીમાં. હા, આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં જીરું એડ કરીશું. ત્યારબાદ આપણે મેથીના દાણા લીધા છે એને એડ કરી લઈશું. 1 ચમચી છે બંને. હા, ત્યારબાદ સૂકા મરચા, 2 સૂકા મરચા છે. એના આપણે ટુકડા કરી લીધા છે. મીઠો લીમડો એડ કર્યો આપણે. હવે આપણે એને કઢીમાં નાખી દઈશું. વઘારિયામાં થોડો વઘાર હોય તો આ રીતે આપણે થોડી કઢી નાખી એને મિક્સ કરી લેવાનું.
હવે આપણે એને ફરી ગેસ ઉપર થોડી વાર ઉકળવા દઈશું. આપણે અહીંયા નાના નાના ટુકડા લીધા છે તજના, 3 તજ છે અને 5 ટુકડા આપણે લવિંગના લીધા છે. આપણે એને પણ કઢીમાં નાખી દીધું છે અને હવે આપણે એને ધીમા ગેસે ઉકળવા દઈશું. અહીંયા આપણો ભાત પણ થઈ ગયો છે. આપણે ખોલીને ચેક કરી લઈશું. ભાત આપણો મસ્ત થયો છે, બફાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા બાદ આપણે અણીવાળું જ કોઈક વસ્તુ હોય આપણી પાસે, વસ્તુ મેં તબેચો યા કંઈક પણ, મારી પાસે આ રીતનો લોખંડનો તબીથો છે. આપણે આ રીતે અણીવાળું હોય એનાથી આપણે એને આ રીતે હલાવી લેવાનો છે, જેથી ભાત છૂટો થાય, એકદમ છૂટો થઈ જાય. કેમ કે ઠંડો પડશે ને તો એના ગાંઠા ગાંઠા થઈ જશે. આપણે ગરમ ગરમમાં જ આપણે એને આ રીતે હલાવી લઈશું, એટલે ભાત આ રીતનો જો એકદમ દાનો દાનો છૂટો દેખાશે. એટલે ગરમ ગરમ ભાત હોય ત્યારે જ આપણે એને આ રીતે હલાવી લઈશું. હવે આપણે એને ખુલ્લો જ આમ ઠંડો થવા દઈશું. ભાત ઠંડો થાય ત્યાં સુધી આપણે એમાં જે એડ કરવાનું છે વેજીટેબલ એને આપણે ઘીમાં શેકી લઈએ. હવે આપણે ભાતનું તપેલું ગેસ ઉપરથી ઉતારી લઈશું. અમે બધા માટે બનાવીએ છીએ એટલે અમારી ક્વોન્ટિટી વધારે હોય છે. આપણે કરીને આ સાઈડે લઈ લઈએ. એવું કરો. ભાત પુલાવ બનાવવા માટે આ રીતનું એક પેન લઈશું, કઢાઈ. એની ફ્લેમ આપણે ફાસ્ટ રાખી છે. એનો પણ આપણે ઘીમાં જ વઘાર, પુલાવ પણ આપણે ઘીમાં જ કરવાનો છે. દરેક વસ્તુ ઘીમાં કરવાનું છે. એનો ટેસ્ટ ઘીમાં જ સરસ આવશે. યસ. અહીંયા આપણે મોટી 3 ચમચી ઘી લીધું છે. આપણે ઘીને ગરમ થવા દઈશું. એક બાજુ કઢીને આપણે હલાવી લઈશું. ઘીને ગરમ થવા દઈએ આપણે. હા મિત્રો, ઘી ગરમ થઈ ગયું છે. આ બાજુ કઢી પણ ઉકળી ગઈ છે. પહેલા આપણે કઢીનો ગેસ બંધ કરી દઈએ. ઓકે. એના ઉપર ડીશ ઢાંકી દઈએ. અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે એમાં જીરું, હા 1 ચમચી જેટલું જીરું, મોટી ચમચી લીધું છે આપણે જીરું. મોટી ચમચી હતી. હા, એટલે જીરું થોડું શેકાઈ જાય એટલે હવે આપણે એમાં બટાકાને એડ કરી લઈશું. આપણે એક મોટો બટાકો લીધો તો એને આ રીતે આપણે પાતળી ચીપ્સમાં કટ કરી લીધો છે. હવે આપણે બટાકો એડ કરી લઈશું. બટાકું સમજી જાય તો હવે લેંગ્વેજ બધાની અલગ હોય છે. એ તો મિત્રો મારા સમજી જાય છે. હવે આપણે એમાં ગાજર એક નાનું હતું એને પણ આપણે આ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરી લીધું છે. ગાજર એડ કરી લઈશું અને એના આપણે કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમને પણ આપણે એ રીતે પાતળું કટ કરી લીધું છે. ત્યારબાદ આપણે વટાણા એડ કરી લઈશું. ત્યારબાદ આપણે ડુંગળીને પણ એ રીતે જ આપણે પાતળી સ્લાઇસમાં કટ કરી લીધું છે. ગરમ હશે પછી આવે તો મને કહો. જીવ બગાડે છે આપણે. એ તો મિત્રો સમજી જાય. કિચન પ્લેટફોર્મ આપણું નાનું હોય એટલે એ રીતનું થોડું થાય. આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું. કલર કેટલો સરસ દેખાય છે. શાનદાર. હવે આપણે એને ઢાંકી અને ધીમી ફ્લેમ ઉપર ગેસ ધીરો કરી દઈશું. ધીમી ફ્લેમ ઉપર એને શાકભાજીને ચડવા દઈશું. ઓકે. તો શાકને આપણે ખોલીને વેજીટેબલને આપણે ખોલીને ચેક કરી લઈશું. મિક્સ કરી દઈશું. થોડું ઘણું બફાયું છે, હજુ તો આપણે થોડી વાર એને બફાવા દેવું પડશે.
કમ્પ્લીટ બફાય પહેલા આપણે કાજુના ટુકડા લીધા છે. એક કાજુના 2 ભાગ કરી દીધા. હા, એને આપણે મિક્સ કરી લઈશું અને આપણે થોડું મીઠું એડ કરી લઈશું, જેથી બધા વેજીટેબલમાં પણ આપણે મીઠાનો સ્વાદ રહે, મોરું ના લાગે. હા, થોડુંક જ નાખવાનું પહેલા, પહેલા, કેમ કે આપણે ભાતમાં એડ કરેલું ભાતમાં છે. પણ આવે છે. આપણે મિક્સ કરી લઈશું. આપણે શાકમાં બફવા માટે તો આપણે બટાકો અને વટાણા કમ્પ્લીટ બફાઈ જાય તો ઘણું છે, કે ગાજર ને કેપ્સિકમ તો બફાઈ જ જવાનું છે. વટાણા હજુ આપણા કડક છે, તો આપણે એને આ જ રીતે ધીરા ગેસે ચડવા દઈએ. મિત્રો હવે આપણે વેજીટેબલને ખોલીને ચેક કરી લઈશું. મિત્રો આપણે ટોટલ 5 મિનિટ સુધી શાકને ચડવા દીધું છે. શાક સરસ ચડી ગયું છે. આપણે બટાકો તોડીને જોઈ લઈએ, કટ થઈ જાય છે તો શાક સરસ ચડી ગયું છે. વટાણા પણ બફાઈ ગયા છે. હવે આપણે એમાં જે આપણો ભાત બનાવેલો છે એને એડ કરી લઈશું. ઓકે, અહીંયા અમે ભાત વધારે બનાવ્યો છે, આપણે બધું નથી એડ કરવાનું, થોડુંક જ એડ કરવાનું છે. જો એમાં ના આવે તો સવારે વઘારીને ખાઈ જવાનું. વઘારીને તો વાંધો નહીં, પણ થોડો અમારા નીલભાઈ નથી ખાતા ભાત, એટલે આપણે એમના માટે સ્પેશિયલ કંઈક શાક બનાવવું પડશે. શાક અને ભાત ખાશે. હા, બીજો થોડો વધશે એને આપણે વઘારી લઈશું સવારે. અમારો નિયમ છે ક્વોન્ટિટી વધારે રાખવાની, ઓછી તો કદી નહીં રાખવાની. હા, વેસ્ટ કદી નહીં જતું. વેસ્ટ નહીં થતું, ઉપયોગ તો એનો થઈ જાય, પણ ક્વોન્ટિટી વધારે જ રાખવાની, ઓછી કદી નહીં રાખવાની. તો એકવાર આપણે આ રીતના વઘારેલો ભાત જે બનાવતા હોય છે ને, રાતે વધ્યો હોય તો રોટલી ભાત, વઘારેલી રોટલી, વઘારેલો ભાત, એવો પણ એકવાર આપણે બનાવીશું. ચોક્કસ બનાવીશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી લાગે કે ઘી હજુ ઓછું છે તો આપણે ઘી ઉપરથી એડ કરી શકાય છે. વચ્ચે વચ્ચે આ રીતે આમ હળવા હળવા તબીથો મારીને છૂટો કરવો પડે. અમુક આ રીતના મોટા એને આપણે છૂટો કરી લેવાનો. કઠ્ઠા મિત્રો અહીંયા આપણો બધો ભાત વેજીટેબલ જોડે સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને પહેલા ગેસ બંધ કરી દઈશું. આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. વાહ, મસ્ત સુગંધ આવે છે. એમ જોવામાં એવું લાગે છે કે સાદો સાદો પુલાવ છે, પણ કઢી જોડે બહુ જ મજા આવે છે ખાવાની. હોય છે લગનમાં કે અમુક ફંક્શનમાં પણ આ રીતનો જ હોય છે કઢી પુલાવ. કઢીને પણ એક બાઉલમાં સર્વ કરી લઈશું. કઢીની આહાહાહા જબરજસ્ત સુગંધ આવે છે. ની કઢી આ રીતે બનાય ને તો ખૂબ જ સરસ બને છે. તમે એકવાર ટ્રાય કરજો.
મિત્રો તૈયાર છે આપણો કઢી પુલાવ. તો મિત્રો તૈયાર છે આપણો આજનો આ કઢી પુલાવ. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.